આ મહારાજ ફિલ્મ વખતે પણ વૈષ્ણવને આપણે એકત્ર કરતા હતા અને આપણે એમાં પ્રોત્સાહિત કરતા હતા કે બધા ભેગા થાઓ, વિરોધ કરો. એમાં એવા દુષ્ટ લોકો આવીને એવી વાત કરતા હતા કે આપણા માર્ગમાં તો મજા જ છે ને કે ગમે એની પત્ની ગમે એની સાથે ચાલે, આપણા માર્ગની મજા જ છે. ગુસાઈજી શિંગારસ મંડળમાં આ જ કીધું છે. હવે આનાથી શરમજનક વાત શું હોઈ શકે? આનાથી શરમજનક વાત શું હોઈ શકે? અહીં પરસ્ત્રી જેને માત્ર એની બદલે ગમે એની સ્ત્રી ગમે એ રાખી શકે. આ માર્ગમાં છૂટ છે. આ કહીને આપણે કેટલું કલંક લગાડી રહ્યા છે શ્રી મહાપ્રભુજીના માર્ગને, આ પુષ્ટિ માર્ગની. આ હાલત કરી નાખી છે આપણા લોકો. આવા લોકો વિરોધ કરવા આવા ન આવે જ સારું. આ વસ્તુનો વિરોધ કરવા માટે આવા લોકો આવતા હતા કે આપણે તો આજ મજા છે ને આ માર્ગમાં. ગુસાઈજી તો કીધું જ છે ને શૃંગારસ મંડળમાં કે ગમે એની સ્ત્રી ગમે એ ચાલે, ગમે એની સાથે ચાલે. આ શું વાત કરી રહ્યા છે જે લોકમાં નિંદિત છે? સામાન્ય લૌકિક પ્રવાહી લોકો પણ આને નિંદિત માને છે. એ વાત કરતે તમે ધર્મ કહો છો, એને શ્રી મહાપ્રભુજીના નામે લગાડો છો, શ્રી ગુસાઈજીના નામે લગાડો છો. એટલે ક્યારેય પણ સ્વપ્નમાં પણ પરસ્ત્રી ગમન, પરપુરુષ ગમન એ મહાન પાપ છે, પાપ છે. કેવલ નરક સિવાયની કોઈ ગતિ જ નથી. એ કોટી બ્રહ્મહત્યાનું પાપ છે. એને ધર્મ બનાવી દેવો, એને ધર્મ કેવું? તો બહુ આ મહાપ્રભુ કહે છે બલાદઘાતક સવિઘ્ન અલ્પો હો ભોગ બલાદઘાતક વિષયાક્રાંત દેહા નામ નાવેશ સર્વદા હરે. આમાં તાજજી મહારાજ આજ્ઞા કરતા કે બાળકો પધારે ત્યારે આચાર્ય ભાવોચિત ધોળપદ ગાવા જોઈએ. બાળકો માટે મોહન મલપતા ઘેર આવ્યા મારે વાલે કરુણાની દ્રષ્ટિએ જોયું. નહીં ગાવું ક્યારે, કારણ કે મોહન નથી, આ મલપતા ન આવી શકે. આ તો વલ્લભ વર ઘેરે આવ્યા, કેસરી ધોતીને કેસરી ઉપર કુમકુમને પગલે પધાર્યા. એકદમ આચાર્ય ભાવનું એ ધોળ છે કે જે શ્રી મહાપ્રભુ જેના આચાર્ય ભાવથી ધોતી ઉપરણા ધારણ કરી અને બ્રહ્મ સંબંધ દાન કરીને જીવોને ભક્તિ માર્ગમાં લઈ રહ્યા છે. એવું ધોળ વૈષ્ણવ બોલતા. તો એવું બોલવું કે ભાઈ વલ્લભ વર ઘેરા મહાપ્રભુજીનું સ્મરણ થાય એવું બોલવું. એટલે આ બાલક મહાપ્રભુજી નથી પણ મહાપ્રભુજીનું સ્મરણ કરીએ છીએ આપણે કે આ વંશમાં આ પ્રકાર ચાલવો જોઈએ. એની બદલે આપણે કે મોહન મલપતા ઘેર આવ્યા વાલે મારે કરુણાની દ્રષ્ટિએ જોયું. એકેય દ્રષ્ટિએ નથી જોવું, દ્રષ્ટિ જ નથી કરવી ભાઈ, મરી જાય. એકેય દ્રષ્ટિ કરુણાની શું, એકેય દ્રષ્ટિ જ નથી કરવી. વાલે મારે કરુણાની દ્રષ્ટિએ જોયું. હવે હું કેમ કરી રાખીશ છાનું? સામુદાય કહે છે છાનું નહીં રહે, આ તો મારા ફિલ્મ આવશે ભાઈ. હવે કેમ કરી રાખીશ છાનું? આ તો હવે બધે આવશે. હવે તો કેમ કરી રાખીશ છાનું? ક્યાંય છાનું નથી રહેવાનું. હા, એટલે ઠાકોરજીના માટે જે બોલાતું હોય, વ્રજભક્ત અને ઠાકોરજીના ભાવના કઈ ધોળપદ હોય એ વલ્લભકુલ બાળકો માટે ન બોલવા જોઈએ. ક્યારેય પણ ન બોલવા જોઈએ. એટલે એવું અમારા તાજજી મહારાજ શ્રી વદનાથલાલજી મહારાજ શ્રી આજ્ઞા કરતા કે આવા ધોળપદમાં પણ વિવેક રાખીને બોલવું જોઈએ. ઠાકોરજી માટે જ બોલવા જોઈએ. આચાર્યો માટે આચાર્યો ચિત્ત જે કાંઈ ધોળપદ છે એ બોલવા જોઈએ. આચાર્યોથી ધોળપદે છે આપણે ધોળપદ કે આજ બ્રહ્મવાદનો ડંકો વાગે. બ્રહ્મવાદનો ડંકો વાગી રહ્યો છે શ્રી મહાપ્રભુજીથી. સાકાર બ્રહ્મવાદ એક સ્થાપક, આજ બ્રહ્મવાદનો ડંકો વાગે. આપણે હતા અત્યારે તો શું વાત કરવી, હવે વિષયોની તો શું વાત કરવી. હવે તો ત્યાં સુધીની વાતો થાય છે પુષ્ટિ માર્ગમાં કે જે અત્યંત એ જેને કહેવાય શરમજનક વાતો થાય છે પુષ્ટિ માર્ગમાં. ઠાકોરજીની લીલાઓ ને આપણે વિષયાવેશવાળી બનાવીને એ જાણે સાક્ષાત વિષયના ભોગની કોઈ ક્રીડા હોય, કોઈ કામક ક્રીડા હોય એવી રીતે ભગવાનની લીલાઓને જોવામાં આવે છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે ક્રિયા સર્વાપી શૈવાત્ર પરમ કામો ન વિદ્યતે. એ ક્રિયા એવી છે પણ કામ જ નથી ત્યાં, પરમ કામો ન વિદ્યતે. તો આપણે શૃંગારસ મંડળનું નામ લઈએ છીએ ને ગુસાઈજી કહે છે ખોલોજમાં તમે લાયક જ નથી. મા દ્રાક્ષિત અપી વૈષ્ણવા, તમે વૈષ્ણવ હોવા છતાં પણ તમારી આવી વિષય બુદ્ધિ જો છૂટી ન હોય તો આ ગ્રંથોને સ્પર્શ જ ન કરતા, જોતા જ નહીં. મા દ્રાક્ષિત અપી વૈષ્ણવા, આપણી દ્રષ્ટિ કોઈ વિષયોમાં જવી જ ન જોઈએ ભગવાન સિવાય. અને ભગવત સંબંધી જ આપણો જે ગ્રસ્થાશ્રમ છે
એ ભગવાનનો છે, પ્રભુને સમર્પિત છે. એ આપણા ગ્રસ્તાશ્રમની બહાર કોઈ વિષય અને આપણા ઠાકોરજીને જે કાંઈ આપણે નિવેદન કરીએ છીએ એના સિવાયના કોઈ ભોગમાં આપણી દૃષ્ટિ ન થવી જોઈએ. વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વદા હે. વિષયોથી આક્રાંત થયેલા હોય એમાં ભગવદાવેશ નહીં થાય. મહાપ્રભુજી કહે છે બલાદ ઘાતક સ્યાત. આપણે તો ફસાઈ ગયા આ વિષયોમાં, આ વિષયોની અંદર આપણે તો ફસાઈ ગયા છીએ. એ મહાપ્રભુજી ક્યાં વિષયનું સમર્થન કરી રહ્યા છે? કોઈ જગ્યાએ કોઈને વિષય ભોગની છૂટ નથી આપી રહ્યા. શું આ ત્યાગ અને તપશ્ચર્યાનો માર્ગ નથી? ये मार्ग राज्य मार्ग हंसी खेल को नाई. આ માર્ગ હસી ખેલવાનો માર્ગ નથી. આ પિકનિકો મનાવવાનો માર્ગ નથી. આ આનંદ પ્રમોદનો આ રીતે જલસા કરવાનો માર્ગ નથી. ખાઓ પીઓ ને તગડાતાથી મજા કરો એવો માર્ગ નથી. આ ચારવાકનો સંપ્રદાય નથી. આ તો આચાર્ય ચરણ ભક્તિ માર્ગ આપજો માર્તંડ શ્રી વલ્લભાચાર્ય ચરણ એ એમનો આ માર્ગ જે છે કે જેની અંદર તો આ નિરોધનો માર્ગ છે. ના તપર તરો મંત્ર ના તપર તરસ્ત. આ તો નિરોધનો માર્ગ છે. પ્રપંચને વિસ્તૃત થઈને ભગવદ આસક્તિનો માર્ગ છે. આ તો ક્ષુદ્ર વિષયોમાં આપણે અટકી ગયા છે, ક્ષુદ્ર વિષયોમાં ફસાઈ ગયા છે. એક બહુ સુંદર ધોળો બોલ. હવે ધોળપદે બધા વલ્લભ મારા કાનમાં કહી ગયા એવા થઈ ગયા એટલે હવે ધોળપદે થઈ ગયા. પણ એકદમ આપણને રોમાંચ થઈ જતો. ગામડામાં જતા અમે અને બધા બહેનો ધોળ બોલે ત્યારે આપણને રોમાંચ થઈ જાય, એવો આનંદ આવી જાય, રોમાંચ થઈ જાય એવા ધોળ બોલતા. આપણી અંદર પણ એમ થાય કે શ્રી મહાપ્રભુનું સ્મરણ થાય એવું ધોળ. અમારે સર્વસ્વ શ્રી વલ્લભ પ્રભુ, હું તો એવુંની દાસી. એટલે હું તો વલ્લભ પ્રભુ સાક્ષાત, અમારે સર્વસ્વ શ્રી વલ્લભ પ્રભુ, હું તો એવુંની દાસી. બીતી નથી બીજા કોઈથી, હું તો ચરણોની દાસી. તો મહાપ્રભુજીના અમારી માથે બિરાજી રહ્યા છે. અમે તો શ્રી મહાપ્રભુજીના દાસી છીએ અને અમારી પર શ્રી મહાપ્રભુજી બિરાજી રહ્યા છે. વૈષ્ણવ ધોળ બોલી એમ કહેતા કે બીતી નથી હું બીજા કોઈથી, હું તો ચરણોની દાસી. તો અમારે સર્વસ્વ શ્રી વલ્લભ પ્રભુ. હવે તો ગામડામાં મારું જવાનું કામ, મને કોઈ ગામડામાં બોલાવતું નથી. પણ ગામડામાં પહેલાં જતા અમે લોકો ત્યારે જે ધોળપદ બોલતા, ખાસ કરીને અમારા જુનાગઢની આજુબાજુમાં માણાવદર જે તાલુકો છે એના 24 ગામડા આજુબાજુ જે છે એ 24 કહેવાય. એ 24 ગામની અંદર ધોળ પદ કીર્તન 2 દિવસ મુકામે 3 દિવસ હોય, પણ આખો દિવસ ધોળ પદના અવાજ આખો દિવસ આવે. સવારે સાંજે જ્યારે વૈષ્ણવ 5 ભેગા થાય તરત ધોળ પદ ચાલુ થાય, કીર્તન ધોળ પદ. એ અને ગામ ગામ ઘરે ઘરે આમ પધરામણી થાય ત્યારે પણ રસ્તામાં ઊભા રહીને પણ એ બધા ધોળ બોલતા હોય. પણ ધોળ સાંભળીને પણ એટલો આનંદ થાય. એમાં શ્રી મહાપ્રભુજીના ઠાકોરજીનું એવું સ્મરણ છે કે બીજું કંઈ લૌકિક ચર્ચા નહીં, કે ગોસ્વામી બાલક પધારે તો કેવલ અલૌકિક જ વાતાવરણ આખું ઊભું થાય એવો ભાવ રહેતો બધાનો. અને એ ધોળ બધા યાદ આવે, હમણાં પૂરા યાદ નથી રહ્યા પણ થોડા થોડા ચમકારો થયા કરે, પણ એનો આનંદ લે, એનોય આનંદ લે. મેં 1-2 ઘણાને કીધું છે, 24 ગામડાઓનું કીધું છે, મેં ધોળપદ હવે બધા સંગ્રહ કરવો બહુ જરૂરી છે. આ ધોળપદમાં ભેળસેળ બહુ થઈ ગઈ છે. તો જૂના કોઈ ડોસીમાઓ હોય ને તો એનો રેકોર્ડ કરી લ્યો. બધાને કહેતો રહું છું આ ડોસીમાઓ છે ને એનાથી પાસે જે સંગ્રહ છે એ પુસ્તકોમાં પ્રાપ્ત નથી, તમે રેકોર્ડિંગ કરી લ્યો. હું તો એ બધા ગામડાઓમાં કહું છું આ લોકોનું રેકોર્ડિંગ કરવાની આવશ્યકતા છે. હજારો ધોળપદ એને મોઢે છે, પરંપરા છે. પુસ્તક કે કાંઈ લેવું જ ના પડે, એ પરંપરાથી એમને આ બધા ધોળપદો યાદ છે. હવે એ પણ લુપ્ત થતા જાય. જૂના લોકો ઓછા રહી ગયા, ધીરે ધીરે બધું લુપ્ત થઈ રહ્યું છે. ખાલી આરતી બોલવી પરમ કૃપા શ્રી વલ્લભનંદન તો પુસ્તક કાઢે, પુસ્તક એક જણ પુસ્તક ઉભરે પછી આરતી કરે. પરમ કૃપાલ શ્રી વલ્લભનંદન કરે તો કૃપા જે અનુસરણ આય અનુસર ગઈ શું પછી ગોવર્ધન. તો એ 4 લીટી બોલવી હોય તો એ પુસ્તક કાઢે, પુસ્તક જોવું તો 4 લીટી ના આવે. ત્યાં તો હજારો રાત દિવસ ચાલુ રહી. 2-2 દિવસ સુધી અમે લોકો રોકાતા. ધોળપદ ચાલુ, 4 ડોસીમાં ભેગા થાય તો ચાલુ. અમારે સર્વસ્વ શ્રી વલ્લભ પ્રભુ, આજ બ્રહ્મવાદનો ડંકો વાગે. તો એ બધા ધોળપદ બોલતા. પછી અમુક ઢાળ નથી આવડતા. ધોળપદ હોય પાછી જે ગાવાનો પરંપરાગત ઢાળ હતો એ આપણને આવડતો નથી હોતો. ઘણી વાર એવું થાય છે. પણ એમ કહું છું એ લોકો ગાય છે એ જ રેકોર્ડ કરેલું હતું. મેં કીધું એનું પરંપરાગત જે ઢાળ છે, ગાવાની જે રીત છે એનો પણ સંગ્રહ થાય. એમ કે આપણે એક ધરોહર છે આ બધી, કે પછી હવે તો રહેવાનું નથી, આ બધું લુપ્ત થતું જાય છે. તો આ એક સંગ્રહ રહે એમ. અને આ જે છે
જેટલા પણ અસમર્પિત ભોગ જે પણ વિષયો છે જેનો ભગવત સેવા સાથે કોઈ સંબંધ નથી, શાસ્ત્ર વિરુદ્ધ છે, એ બધા જ જે લૌકિક ભોગ છે એ એકદમ વિઘ્નવાળા અને અલ્પ છે, ક્ષુદ્ર છે. આવા ક્ષુદ્ર ભોગમાં આપણે શા માટે બુદ્ધિ કરવી જોઈએ? આવા લૌકિક ભોગ ભગવાન પોતે પોતાનો આનંદ આપવા માટે એમ કહે છે, તમે મારા સ્વરૂપના આનંદનો ભોગ કરો, એની બદલે આપણે સૂક્ષ્મ આવો ક્ષુદ્ર ભોગ કરી રહ્યા છીએ. તો મહાપ્રભુ કહે આ તો બલપૂર્વક તમારા ભગવત ભાવનો હવે આમાં જે અલૌકિક સામર્થ્ય થવામાં આ તો ઘાત કરી રહ્યા છે. બલાદ ઘાતકસ્યા, બલાદ ઘાતકસ્યા. બલાદ એતૌ 9મું સૂત્ર છે. બલાદ એતૌ પ્રતિબંધકૌ સદામતૌ. આ બે પ્રતિબંધ જે છે હંમેશા બલવાળા જે છે, એક લૌકિક ભોગ અને ભગવત્કૃત પ્રતિબંધ. આ લૌકિક ભોગ ત્રીજી વાર આવે છે. અને જો ભયંકરતા સમજો કે પહેલાં અહીં કીધું ઉદ્વેગ પ્રતિબંધો વા ભોગો વા સ્યાત્તુ બાધકમ, ત્યાં પણ ભોગને બાધક કીધો. પછી ભોગે અપી બાધકાનામ પરિત્યાગે એકમ સાધનમ મતમ, ત્યાં પણ ભોગની વાત આવી. તથા ભોગે પરમ નિષ્પૃત્યુહમ સાધનમ અપી મતમ, મહાન અલૌકિક વસ્તુ ભોગ, અલૌકિક ભોગ માટે આવ્યું. પાછું સવિઘ્ન અલ્પો ભોગ બલાદ ઘાતકસ્યાત. આ સવિઘ્ન અને અલ્પ ભોગ પાછો ખૂબ બલપૂર્વક તમારો ઘાત કરી નાખશે. આ બલાદ ઘાતકસ્યાત. ફરી પાછું આવે છે બલાદ એતો પ્રતિબંધકૌ સદામતૌ. આ ભગવત્કૃત પ્રતિબંધ અને લૌકિક ભોગ ખૂબ બલવાળા એ ઘાતક છે. આ બલવાન આપણા જે શત્રુ છે, આ લૌકિક ભોગ જે છે આપણો બલવાન શત્રુ છે. તો ફરી પાછું એ જ વાત કહે છે. તો કેટલી વાર ભોગની નિંદા કરી મહાપ્રભુજીએ. શું મહાપ્રભુજીને ભોગ શું ભોગ ભોગવવાની શું મહાપ્રભુજી છૂટ આપે? ક્યારેય કોઈને છૂટ આપી શકે? ક્યારેય પણ ન આપી શકે. કારણ કે શ્રી મહાપ્રભુજી તો એમ કહે છે વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વદા રહે. વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વદા રહે. વિષયોથી આક્રાંત થયેલામાં ભગવદ આવેશની કલ્પના જ ન કરવી. પહેલાં તો આપણે ભગવાન માર્ગમાં આગળ પ્રભુને સમર્પિત બનીએ, લૌકિક ભોગ જે છે એનામાં આપણો ત્યાગ કરીએ, તો કંઈક ધીરે ધીરે પ્રભુને સમર્પિત સેવા કરતાં કરતાં આપણી અંદર કંઈક ભગવદ આવેશ થવાનો સંભવ છે, અન્યથા નહીં થાય. 10મું સૂત્ર છે હવે ભગવત્કૃત પ્રતિબંધ. ભગવત્કૃત પ્રતિબંધ દ્વિતીય ભગવત્કૃત પ્રતિબંધે જ્ઞાન સ્થિત્ય ભાવે ચ સંસાર નિશ્ચયાત ચિંતા સર્વથા ત્યાજ્યા. જો ભગવત આ દ્વિતીય છે, પહેલો લૌકિક ભોગ અને બીજો દ્વિતીય જે છે એ ભગવત્કૃત પ્રતિબંધ હોય અને જો કથા અને શરણાગતિના માર્ગમાં પણ સ્થિત ન રહી શકાતું હોય તો પછી સંસાર તો નિશ્ચય જ છે. પછી બીજી ચિંતા હવે શું કરવી? હવે અમને ચિંતા થાય છે, તો કથા અને શરણાગતિના માર્ગમાં રહ્યો, એમાં પણ ન રહ્યો અને ખાલી એમ કહો કે મને ચિંતા થાય છે, તો સર્વથા ચિંતા ત્યાજ્યા. મહાપ્રભુ કહે છે સંસાર નિશ્ચિત છે, સંસારમાં એવા કર્મ કરો જેથી કરીને હવે અધોગતિ ન થાય. અહંતા મમતા જો સમર્પિત છે તો એ લૌકિક ભોગ નથી. અહંતા મમતા પણ આપણે મારા ઠાકોરજીને સમર્પિત કરી, જ્યાં જ્યાં આપણી અહંતા મમતા રહેલી છે એનું આપણે સમર્પણ કરી દીધું છે બ્રહ્મ સંબંધમાં. હવે અહંતા મમતા આપણી માટે બાધક રહી નહીં. પણ પ્રભુને સમર્પિત છીએ આપણે એ ભૂલી જઈએ તો પાછું બધું જ બાધક છે. આપણે પ્રભુને સમર્પિત છીએ તો આપણી અહંતા મમતા પણ પ્રભુને સમર્પિત છે, તો કોઈ બાધકનો સવાલ નથી. પણ ઠાકુરજી ભૂલાઈ જાય, સેવા ભૂલાઈ જાય, આપણું સમર્પણ ભૂલાઈ જાય તો પછી અહંતા મમતા પાછી બાધક છે. સેવામાં આપણે એને સમર્પિત કરી દીધી છે તો કંઈ બાધક નથી, તો કંઈ બાધક નથી. તો ઉલટાનું બાધકાનામ આપી સાધકત્વાત. જે બાધક છે એ સાધક છે. એ અહંતા મમતા તો આપણને શીખવાડે છે. અહંતા મમતા છે તો આપણે કહી શકીએ છીએ કે ભગવાન મારા છે, તો આપણે કહી શકીએ છીએ કે હું કૃષ્ણનો દાસ છું. હું અને મારું ન હોય તો આપણે આ બે વસ્તુ નહીં કહી શકીએ. એટલે એ હું અને મારું આ જે છે, પણ ભગવાન, ભગવત સેવા, ભગવત સમર્પણ એ જો ભૂલાઈ જતું હોય તો પછી અહંતા મમતા બાધક છે. પણ ભગવત સમર્પણ જો ન ભૂલાતું હોય ને એ આપણા જીવનમાં આપણે સમર્પિત હોઈએ તો અહંતા મમતા કોઈ બાધક નથી, કંઈ બાધક નથી.
કમસે કમ હું તો એ બધાને એમ કહું છું કે સેવા ફલનો રોજ પાઠ કરવો જોઈએ અને એક શિક્ષા શ્લોકી અંતિમ ગ્રંથ મહાપ્રભુજીનો રોજ પાઠ કરવો જોઈએ કે છેલ્લે છેલ્લે મહાપ્રભુજી સલાહ દઈને જાય છે, આટલું કરો કે બહિર્મુખ ન થાઓ, કૃષ્ણાથી થઈને ભજન કરો, તમારું બધું જ કૃષ્ણ સિદ્ધ કરશે એવો વિશ્વાસ રાખો. આવું કહીને ભૂતલ ઉપરથી પધારે છે આસુર વ્યામો. તો કમસે કમ આપણે એટલી તો મહાપ્રભુજીની કાની રાખીએ કે કમસે કમ મહાપ્રભુજી એટલી અપેક્ષા રાખીને આપ આસુરો વ્યામોહો કે આપણે આસુર ન બનીએ કે આપણે વ્યામોહિત થઈ જઈએ. શ્રી મહાપ્રભુજી પ્રત્યે આવો અન્યાય તો ન કરીએ. શ્રી મહાપ્રભુજીએ આપે કોઈ ભોગોને ભોગવા નહીં અને ખુલ્લા ચરણથી આ ભારતની અંદર દેવીજીઓના ઉદ્ધારાર્થ ભ્રમણ કરતા રહ્યા. 11 વર્ષનું સુકોમલ બાલક એ આખા ભારતમાં ખુલ્લા ચરણથી વિચરણ કરી રહ્યું છે દેવીજીઓના ઉદ્ધારાર્થ. તો એની સાથે આપણે એવી છલકપટ ન કરે. છેલ્લે પણ દેવીજીઓનું હિત વિચારીને કહે છે યદા બહિર્મુખાયમ ભવિષ્યથ કથંચન. બીજું કાંઈ ન કરો, બહિર્મુખ ન થાઓ. તમે કૃષ્ણાર્થી થઈને કૃષ્ણનું ભજન તમારા ઘરમાં કૃષ્ણ સેવા કરો, બહિર્મુખ ન થાઓ. અને ઘણા લોકો એમ માને છે કે અમે બહિર્મુખ નથી કારણ ઘરમાં ઠાકોરજી છે ને. ભાઈ ઠાકોરજી છે પણ ઠાકોરજીની કાની ક્યાં છે તમને? મહાપ્રભુજીની કાની ક્યાં છે તમને? મહાપ્રભુજીની આ આજ્ઞા તમને યાદ છે? આ મહાપ્રભુજીની આજ્ઞાઓ યાદ છે? મગજમાં રહે છે?